તો ગુજરાતમાં 24 થી વધુ સ્થળોએ આઈટી દ્વારા દરોડા પણ પાડવામાં આવ્યા છે અને બીજા એક મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે કે જે આતંકવાદીઓ પકડાયા હતા તેને લઈને પણ સરકાર દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે જે સમગ્ર ઘટના સામે આવી રહી છે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયું કારમાં ત્યારબાદ ઘણી બધી બેઠકો યોજાઈ અને બેઠકને લઈને જ હવે સૂચના મળવા જઈ રહી છે દિલ્હીમાં કાર બ્લાસ્ટનો જે મુદ્દો હતો તે મુદ્દે મોટો ખુલાસો પણ થયો છે એક બાદ એક તાર છે એ જોવા મળી રહ્યા છે પછી ગુજરાત હોય ફરીદાબાદ હોય દિલ્હી હોય મુંબઈ હોય દરેક જગ્યાએ આ ઘટનાના તાર પહોંચી રહ્યા છે અને તે જ મુદ્દે મોટો ખુલાસો પણ હાલ થયો છે દિલ્હીમાં જે કાર બ્લાસ્ટ થયો ત્યારબાદ આ મોટો ખુલાસો સરકારે માન્યું છે કે દિલ્હીમાં આતંકી હુમલો થયો છે અને જે પણ હુમલો કરવામાં આવ્યો તે 6 તારીખે જ કરવાનો હતો પરંતુ આતંકીઓ મોડા પડ્યા તેવી પણ વાત સામે આવી અને ત્યારબાદ આ હુમલો કરાયો હતો સરકારે માની લીધું છે કે દિલ્હીમાં આતંકી હુમલો કરવામાં આવ્યો અત્યાર સુધીનું આ મોટું ષડયંત્ર હતું કે જે આતંકીઓ પાર પાડવાની ફિરાકમાં હતા અને ત્યારબાદ જ તેમણે આ ષડયંત્રને અંજામ આપ્યો એવી પણ બાબતો સામે આવી સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી કે 6 નવેમ્બરે એ તારીખ હતી કે જ્યારે તેઓ બદલો લેવાના હતા તમામના ઉપર જુનૂન સવાર હતું અને ત્યારબાદ તેઓ બદલો લેવાની કોશિશમાં હતા ફિરાકમાં હતા પરંતુ ત્યારબાદ 6 તારીખે જ્યારે બ્લાસ્ટ ન થઈ શક્યો ત્યારે જે માસ્ટર માઇન્ડ હતો ઉમર તેના મનમાં આવ્યું અને ત્યારબાદ તેણે દિલ્હીમાં જઈને બ્લાસ્ટ કર્યો 10 તારીખે એ બ્લાસ્ટ થયો ત્યારે અમારી સાથે આઉટપુટ હેડ મનીષભાઈ પુરોહિત પણ જોડાઈ ગયા છે મનીષ હવે અંતે સરકારે માની લીધું કે આ એક મોટો આતંકી હુમલો હતો બિલકુલ શિવાની આ ખૂબ મોટા સમાચાર એટલા માટે છે કારણ કે છેલ્લા 48 કલાકથી જેના પર નજર હતી તમામ એ પહેલુંથી જ્યારે ગૃહમંત્રી અમિત શાહે જ્યારે જે દિવસે ઘટના ઘટી એ જ દિવસે સાંજે જ્યારે પત્રકારો સાથેની વાતચીતમાં એવું કહ્યું હતું કે એના તમામ એંગલ અમે તપાસી રહ્યા છીએ કારણ કે આ ઘટના જ્યારે ઘટી ત્યારે આખો દેશ સ્તબ્ધ હતો દેશભરમાં લોકો સવાલ પૂછી રહ્યા હતા કે એની પાછળનું કનેક્શન કોનું છે પરંતુ આજે જ્યારે કેબિનેટની મિટિંગ મળી ને ત્યારબાદ સીસીએસની બેઠક મળી હતી એ બેઠકમાં તમામે અધિકારીઓ અને નેતાઓની હાજરી વચ્ચે જ્યારે પ્રધાનમંત્રી મોદી પણ એ બેઠકમાં હાજર હતા સીધા ભૂતાનથી પ્રધાનમંત્રી આવે છે ત્યારબાદ એ હોસ્પિટલમાં જાય છે અને એમની સાથે વાતચીત કરે છે જે ઘાયલ થયેલા છે પરંતુ ત્યારબાદ જ્યારે ઓફિશિયલી સરકાર તરફથી જ્યારે નિવેદન સામે આવ્યું છે ખૂબ મોટી વાત એ છે કે આ દેશ વિરોધી તત્વોનું કૃત્ય છે એવું અશ્વિની વૈષ્ણવે કહ્યું છે અને આ દેશ વિરોધી તત્વોનું કૃત્ય મતલબ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ હોવાની સીધી વાત સરકાર દ્વારા કરવામાં આવી છે અને ખૂબ મોટી વાત એટલા માટે છે કારણ કે જેની આશંકા એક પછી એક કનેક્શન એ ડોક્ટરોની આખી ફોજ અને પાકિસ્તાનથી લઈને કાશ્મીરથી ફરીદાબાદથી ગુજરાત અને ગુજરાતથી લઈને હરિયાણા અને ત્યારબાદ આપણે જોયું છે કે દિલ્હીમાં કેવી રીતે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને તુર્કી સુધી પણ પહોંચ્યા છે બિલકુલ તુર્કી અને એની સાથે પીઓકેમાં પણ આના કનેક્શન સામે આવી રહ્યા છે આ બધી જ વાતો વચ્ચે જ્યારે સરકારે પહેલીવાર આ આખા મામલામાં સ્પષ્ટ એક નિવેદન આપતા કહ્યું છે કે આ જઘન્ય કૃત્ય છે અને આતંકવાદ મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ છે બીજી બાજુ હાફિઝ સઈદના જે ભણકારા થોડા સમય પહેલા જ્યારે આપણે જોયા હતા કારણ કે આપણે જોયું કે જ્યારે ઓપરેશન સિંદૂર ચાલતું હતું એ દરમિયાન તમામે આતંકી અડ્ડાઓનો કેવી રીતે ધ્વસ્ત કરવામાં આવ્યા હતા મસૂદ અઝહર જે છે એની બહેન કેવી રીતે આખી ગેંગની જે કમાન્ડર બને છે અને ત્યારબાદ એણે ઇન્ડિયામાં કેવી રીતે પોતાનું નેટવર્ક બનાવવું અને ડોક્ટર સાઇનાને આખી સોપારી આપવી સાઇના સહિતના લોકો એટલે સોફિસ્ટિકેટેડ એક આખી ફોજ ઊભી કરવી જેના પર કોઈ શંકા ન કરી શકે અને આખી ઘટના વચ્ચે જ્યારે સરકારે માન્યું છે ખૂબ મોટી વાત છે હવે સરકાર તરફથી એક્શન શું લેવામાં આવશે એના પર નજર રહેશે શિવાની જી મનીષ આભાર સમગ્ર માહિતી માટે દિલ્હીમાં કાર બ્લાસ્ટ મુદ્દે આ મોટો ખુલાસો થયો અશ્વિની વૈષ્ણવે જ કહ્યું છે કે દેશ વિરોધી તત્વોનું આ કૃત્ય હતું અને અલગ અલગ રાજ્ય સુધી તાર પહોંચી રહ્યા છે પુલવામા સુધી પહોંચ્યા ગુજરાતનું નામ આવ્યું દિલ્હીનું નામ આવ્યું મુંબઈ અને છેક તુર્કી સુધી આ તાર પહોંચ્યા છે